નમસ્કાર મિત્રો, મારું નામ હિમાંશુ પટેલ છે. હું અમદાવાદ શહેરનો નિવાસી છું અને વ્યવસાય ફાર્માસિસ્ટ છું. છેલ્લા 10 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે કાર્યરત છું. આજે કહાનિયા ચેનલ દ્વારા શરૂ થયેલા કાર્યક્રમ શબ્દ સરિતા અંતર્ગત હું મારી સ્વરચિત ગઝલો રજૂ કરવા જઈ રહ્યો છું. અને મને આ મોકો આપવા બદલ જાસ્મીનભાઈ તથા એમની ટીમનો ખૂબ ખૂબ આભાર. મારી રજૂઆત કરું છું. આશા છે કે આપને ગમશે. ગઝલ છે કે સૂર્ય ઉગે એ પછી પણ રાત છે. સૂર્ય ઉગે એ પછી પણ રાત છે. આપણે કાયમ ઉભેલી ઘાત છે. સૂર્ય ઉગે એ પછી પણ રાત છે. આપણે કાયમ ઉભેલી ઘાત છે. ને એક સાંધો તેર તૂટે એ નથી. એક સાંધો તેર તૂટે એ નથી. આ તો બીજી કંઈક નોખી વાત છે. ને શ્વાસને છૂટા કરી વેરી દીધા. શ્વાસને છૂટા કરી વેરી દીધા. વીણવાની ક્યાં હવે ઓકાત છે. ને એટલે તલવારને પાછી મૂકી. એટલે તલવારને પાછી મૂકી. યુદ્ધ ક્યાં છે? આ ફક્ત જજબાત છે. ને એક પણ રેખા નથી સમતલી. એક પણ રેખા નથી સમતલ અહીં. તે રચી કેવી ગજબની ભાત છે. ને સ્થાન ક્યાં નક્કી થયું છે જાતનું. સ્થાન ક્યાં નક્કી થયું છે જાતનું. જિંદગી તો હાલ યાતાયાત છે. ધન્યવાદ. એક બીજી ગઝલ રજૂ કરું છું. કેટલો અંદર હજુ ખાલી પડ્યો વિસ્તાર છે. કેટલો અંદર હજુ ખાલી પડ્યો વિસ્તાર છે. ને નજર બારે કરી તો ભીડ બહુ ચિક્કાર છે. કેટલો અંદર ખાલી પડ્યો વિસ્તાર છે. ને નજર બારે કરી તો ભીડ બહુ ચિક્કાર છે. રેસ કેવી છે ગજબની જિંદગી હાંફી ગઈ. રેસ કેવી છે ગજબની જિંદગી હાંફી ગઈ. જીતવું તો દૂર છે પણ દોડવું પડકાર છે. સત્યનો ચહેરો નથી જોયો છતાં અંદાજ છે. સત્યનો ચહેરો નથી જોયો છતાં અંદાજ છે. સહેજ પણ કોમળ નથી એ જન્મથી ખૂંખાર છે. જો મને કોઈ પૂછે ઈશ્વર વિશે તો કહું. જો મને કોઈ પૂછે ઈશ્વર વિશે તો કહું. ભગ્ન મનમાં જન્મતો એ ધૂંધળો આકાર છે. ને મીણ જેવું છે હૃદય તો આ જગા તારી નથી. મીણ જેવું છે હૃદય તો આ જગા તારી નથી. છે પલિતા હાથમાં ને ચો તરફ લલકાર છે. ને દર્દ જેવું કંઈ નથી એ ફક્ત તારો વેમ છે. દર્દ જેવું કંઈ નથી એ ફક્ત તારો વેમ છે. લાગણીનો ચેપ છે મટશે પછી ભવ પાર છે. ધન્યવાદ.